નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી આપશે રાજીનામું। સમાચાર સામે આવી રહ્યા છે। વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી રાજીનામું આપશે તો પ્રિયંકા ગાંધી હવે વાયનાડની સીટ પરથી ચૂંટણી લડશે। રાયબરેલીથી રાહુલ ગાંધી સાંસદ રહેશે તો વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી રાજીનામું આપશે। લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી 2 સીટ પરથી વિજેતા થયા હતા। વાયનાડની રાયબરેલી તો આજે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે। હવે રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક પરથી સાંસદ રહેશે, જ્યારે વાયનાડની સીટ પરથી તેઓ રાજીનામું આપશે। વાયનાડની બેઠક પરથી હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તો કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની હાજરીમાં બેઠકનું આયોજન થયું હતું। તે દરમિયાન નિર્ણય લેવાયો છે। રાયબરેલીથી રાહુલ ગાંધી હવે સંસદ રહેશે, પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વાયનાડ સીટ પરથી રાહુલ ગાંધી રાજીનામું આપશે, જ્યારે વાયનાડની સીટ પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે। તો રાયબરેલીથી રાહુલ ગાંધી સાંસદ રહેશે। આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ યોગા ડે આવવાનો છે અને જેની દેશભરમાં ઉજવણી થવાની છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસર પર રોજ એક યોગાસનનો વિડીયો શેર કરી રહ્યા છે। વડાપ્રધાન મોદીએ તેમના સોશિયલ મીડિયા એક્સ હેન્ડલર પર વિડીયો શેર કર્યો છે, જે વિડીયોમાં તેમનું એઆઈ વર્ઝન યોગાસન કરતું જોવા મળી રહ્યું છે। આ સાથે જ તે વિડીયોમાં પીએમ મોદીના એઆઈ વર્ઝન દ્વારા યોગાસનના ફાયદા પણ જણાવવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે યોગ કરવાથી શરીર અને મનને સ્વસ્થ બનાવી શકાય છે। સંસદ સંકુલમાં સ્થિત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય આદર્શોની પ્રતિમાઓને તેમના સ્થાનથી ખસેડવા બાબતે 17મી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે મૂર્તિઓના સ્થળાંતરણ અંગે વિવિધ હિતધારકો સાથે સમયાંતરે ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે આવા નિર્ણયો લોકસભા અધ્યક્ષના કાર્યાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે। તો સંસદ સંકુલમાં સ્થિત સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય આદર્શોની પ્રતિમાઓને વિવિધ પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સંકુલમાં જ પ્રેરણા સ્થળમાં ખસેડવામાં આવી છે। તેમણે કહ્યું કે બ્યુટિફિકેશન કવાયતના ભાગરૂપે પ્રતિમાઓનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં આજે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી અને જેમાં જલપાઈગુડીમાં મુસાફરોને લઈને જઈ રહેલી કાંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કાંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। આ દુર્ઘટનામાં 5 મુસાફરોના મોત થયા છે, જ્યારે 25 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે। આ ઘટનાને લઈને રેલવે મંત્રી ઘટના સ્થળે પહોંચ્યા હતા। એનડીઆરએફ અને એનડીઆરએફની ટીમો સાથે મળીને કામ કર્યું હતું, તો ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જમ્મુ કાશ્મીરનો રિયાસી વિસ્તાર હાલમાં જ આતંકવાદી હુમલા માટે સમાચારમાં ચમક્યો હતો। ચેનાબ નદીના કિનારે સ્થિત જમ્મુ ક્ષેત્રનો આ ભવ્ય વિસ્તાર ફરી એકવાર લોકજીભે આવ્યો છે અને આ વખતે ચર્ચામાં આવવાનું કારણ આતંકવાદી હુમલો નહીં, પરંતુ કંઈક બીજું જ આપણને ગર્વ કરાવનારું છે। તો જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ચેનાબ રેલવે બ્રિજ પૂર્ણ થઈ ગયો છે। ટૂંક સમયમાં જ આ સિંગલ રૂટ પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે। તો ઉત્તર રેલવેએ કહ્યું હતું કે ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ પરથી ટૂંક સમયમાં જ ટ્રેનની મુસાફરી શરૂ થશે। હાલમાં જ રામબન જિલ્લામાં સંગલદાન અને રિયાસી વચ્ચેના ચેનાબ રેલવે બ્રિજનું વ્યાપક નિરીક્ષણ હાથ ધરાયું હતું। રિયાસીના ડેપ્યુટી કમિશનર વિશેષ મહાજને જણાવ્યું હતું
કે ચેનાબ બ્રિજ લેટેસ્ટ ટેકનોલોજીનું અનોખું ઉદાહરણ છે. રિયાસીમાં રહેતા દરેક રહેવાસી તે દિવસની રાહ જોઈ રહ્યા છે કે જ્યારે રેલવે બ્રિજથી રામબન જિલ્લાના સંગલદાન અને રિયાસી વચ્ચે ટ્રેનોની અવરજવર શરૂ થશે. તો ચેનાબ બ્રિજ એ આધુનિક વિશ્વનું એન્જિનિયરિંગ અજાયબી છે. જે દિવસે ટ્રેન આ ચેનાબ બ્રિજને પાર કરીને પ્રથમ વખત રિયાસી પહોંચશે તે દિવસ જિલ્લામાં રહેતા દરેક રહેવાસી માટે એક મહાન પરિવર્તનનો દિવસ હશે. આ અમારા માટે ગર્વની ક્ષણ હશે, કારણ કે અમારા એન્જિનિયરોએ એક અજાયબી સર્જી છે. આ દુનિયાની 8મી અજાયબી છે. આ પુલ અદ્ભુત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ટ્રેન સેવા શરૂ કરવાની ચોક્કસ તારીખ આપી શકાય તેમ નથી, પરંતુ મને આશા છે કે તે દિવસ જલ્દી આવશે. જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર 359 મીટરની ઊંચાઈએ બનેલો ચેનાબ રેલ બ્રિજ એફિલ ટાવર કરતાં લગભગ 35 મીટર ઊંચો છે. આ પુલ અદ્ભુત સ્ટીલ કમાન ડિઝાઇન ધરાવે છે, જેની કુલ લંબાઈ 1315 મીટર છે. આ કમાનની લંબાઈ 467 મીટર છે. આ સિંગલ ટ્રેક રેલવે લાઇન છે, જે કાશ્મીર ખીણને બાકીના ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડે છે. તો હાલમાં કન્યાકુમારીથી કટરા સુધીની રેલવે લાઇન પર ટ્રેનો ચાલે છે, જ્યારે કાશ્મીર ખીણમાં બારામુલ્લાથી સાંગલદાન સુધી સેવાઓ ચાલે છે. તો ભારતીય રેલવે આ પુલ પર તેની સફળ ટ્રાયલ શરૂ કરી દીધી છે. દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આસામમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુવાહાટીના અનિલનગર અને સાદમમારી વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીમાં તેઓ ગરકાવ થયા છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. ત્યારે જાહેર રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોષે ભરાઈને તંત્ર પાસે ડાયવર્ઝનની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા સતત એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આસામ અને મેઘાલય સહિત દેશના વિવિધ ભાગોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે 20 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 20 જૂન સુધી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સમગ્ર દેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 20 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે આગામી 20 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 20 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સિક્કિમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલ ભારે વરસાદને ભૂસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા છે, જેમાં ગુજરાતના લગભગ 30 જેટલા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ અંગે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેઓની પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા સિક્કિમ રાજ્યના વહીવટીતંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતા હાલમાં સિક્કિમ રાજ્યની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે. તો રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલા હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી, પરંતુ ગુજરાતના આશરે 30થી વધારે પ્રવાસીઓ લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તો લાચુંગ ગામ ખાતે તમામ પ્રવાસીઓ સલામત છે તથા પાયાની તમામ જરૂરિયાત પણ તેમને મળી રહે છે. હાલમાં પુલ રોડ તૂટેલા હોવાથી વેધર ક્લિયર થતા આવતીકાલથી જ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે. તો ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી છે અને ખાસ કરીને ગુજરાતીઓમાં 30થી વધારે લોકો જગ્યા ઉપર ફસાયા છે. તો આવતીકાલથી જ વેધર ક્લિયર થવાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવશે. તો ગાંધીનગરથી સિક્કિમ ખાતે સંકલન ટીમ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જ ખાસ માહિતી મેળવી છે. ગુજરાતના 30થી વધારે લોકો જગ્યા ઉપર ફસાયા છે. આવતીકાલથી જ હવે રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ થશે. તો ભૂસ્ખલનની પરિસ્થિતિને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યું છે. હાલ અત્યારે ત્યાં વેધર ક્લિયર નથી. આવતીકાલથી જ
રેસ્ક્યુ ઓપરેશન ચાલુ થશે તો સિક્કિમના મંગન જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો। જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળો સતર્ક બન્યા છે તેમજ આતંકીઓને શોધવા માટે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો। આ વિસ્તારમાં 2 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હતી અને જે ત્યારબાદ સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી હતી। આ એન્કાઉન્ટર રવિવારે મોડી રાત્રે બાંદીપોરાના અરગામ વિસ્તારમાં શરૂ થયું હતું। સુરક્ષા દળોએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું। ડ્રોન દ્વારા આ વિસ્તારમાં આતંકીઓના મૃતદેહને જોવા મળ્યા હતા તો આતંકીના હાથમાં M4 રાઇફલ પણ જોવા મળી હતી। જમ્મુમાં એક પછી એક આતંકવાદની 4 ઘટનાઓ બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આજે જમ્મુમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી। તે નગરોટામાં વ્હાઇટ નાઇટ કોપર સાથે મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતામાં પણ તે કરી શકે છે। તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રિયાસી બસ પર થયેલા આતંકવાદી હુમલાની તપાસ NIAને સોંપી દીધી છે। NIA આ મામલામાં UAPA હેઠળ FIR નોંધી છે। સૌથી પહેલા 9 જૂને જમ્મુ કાશ્મીરના રિયાસીમાં આતંકીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો। આ હુમલો 9 જૂને સાંજે 6:15ની આસપાસ થયો। આતંકવાદીઓએ બસ પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ બસ કાબુ બહાર ગઈ હતી અને ઊંડી ખાઈમાં પડી ગઈ હતી। બસ પર હુમલો કરનાર આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં છુપાયા હતા। આતંકવાદી હુમલાઓ વચ્ચે બુધવારે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પણ 2 આતંકવાદીઓ જોવા મળ્યા હતા। ત્યારબાદ સુરક્ષા દળોએ અહીંથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। આ ઉપરાંત વધારાના સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે। દેશમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે અને ત્યારે વધુ એક અકસ્માતની ગંભીર ઘટના મહારાષ્ટ્રના નાગપુરમાં બની હતી જેમાં રિક્ષા અને બસની ટક્કરમાં 2 જવાનોના મોત થયા હતા જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। આ અકસ્માત નાગપુરના કન્હાન બ્રિજ પર થયો હતો। ઓટો રિક્ષામાં ડ્રાઈવર સહિત 9 લોકો સવાર હતા। કામઠીમાં ગાર્ડ રેજિમેન્ટ સેન્ટરના 8 જવાનો ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા અને ત્યારે ઝડપથી આવતી બસે રિક્ષાને અડફેટે લીધી હતી। સોશિયલ મીડિયા પર મેસેજ ફરી રહ્યો છે કે અગ્નિપથ યોજના ફેરફારો સાથે ફરીથી શરૂ થવાની છે ત્યારે સરકારે તેને ફેક ગણાવતા સ્પષ્ટતા કરી છે કે અગ્નિપથ યોજનાને લઈને હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના એક્સ હેન્ડલ પર સ્પષ્ટતા કરાઈ છે કે એક ફેક વોટ્સએપ મેસેજમાં દાવો કરાયો છે કે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરીને ઘણા ફેરફારો કરાયા છે। હવે તે સૈનિક સન્માન યોજના તરીકે ફરીથી શરૂ કરાય છે। હવે અગ્નિપથ યોજનામાં સેવાનો સમય 4 વર્ષથી વધારીને 7 વર્ષ કરાયો છે। અગાઉ 25% સ્ટાફ કાયમી કરાતો હતો પરંતુ હવે 60% સ્ટાફ કાયમી કરાશે। આ સિવાય અગ્નિવીરોની આવક પણ વધારાઈ છે। જો કે આવા કોઈ નિર્ણય સરકારે લીધા નથી। જો કે વિપક્ષ શરૂઆતથી જ અગ્નિપથ યોજનાની ટીકા કરી રહ્યું છે। તેણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આક્રમક રીતે તેની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા। કોંગ્રેસે વચન આપ્યું હતું કે જો તે કેન્દ્રમાં સત્તા પર આવશે તો આ યોજનાને બંધ કરી દેશે। ચેક રિપબ્લિકે અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપંતવંશી પન્નુની હત્યાના કાવતરામાં સંદિગ્ધ આરોપી નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપ્યો છે। ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝનની વેબસાઇટ અનુસાર નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપવામાં આવ્યો છે તો અમેરિકા વહીવટીતંત્રની વિનંતી ઉપર ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની ઉપર ખાલિસ્તાની આતંકવાદી ગુરપંતવંશી પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે। નિખિલ ગુપ્તાને સોમવારે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે। હાલમાં તેને બ્રુકલિનમાં મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે। પન્નુ અમેરિકામાં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે। તે ઘણીવાર હિન્દુઓને ધમકાવતો જોવા મળે છે। તો યુએસ ફેડરલ પ્રોસિક્યુશને કહ્યું હતું
કે ગુપ્તાએ ભારતીય અધિકારીઓ સાથે મળીને પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી ગુપ્તાની પ્રાંગમાં ધરપકડ કરવામાં આવી હતી. નિખિલ ગુપ્તાએ ચેક રિપબ્લિકનમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. તો યુએસ સરકારનું કહેવું છે કે ગુપ્તાએ પન્નુની હત્યા કરવા માટે હિટમેનને હાયર કરવાનો પ્રયાસ કર્યો હતો. પન્નુ પાસે અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા છે. ભારતે તેને યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. તો 23 નવેમ્બર 2023ના રોજ પ્રાંગ હાઈકોર્ટે નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. ગુપ્તાના નિર્ણય સામે બંધારણીય અદાલતમાં અરજી કરી હતી, જોકે આ અરજીઓ પણ ફગાવી દેવામાં આવી હતી. અમેરિકાના લોસ એન્જલ્સમાં પણ આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. લોસ એન્જલ્સ કાઉન્ટીમાં છેલ્લા ઘણા દિવસોથી ભીષણ આગ લાગી છે. આ જંગલની આગમાં અત્યાર સુધીમાં 10,000 એકરથી વધુ કુદરતી સંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે. લોસ એન્જલ્સ પ્રશાસને 1200 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. તો આગને કારણે શહેરના મુખ્ય આંતરરાજ્ય ધોરીમાર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો અને નજીકના તળાવને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. લોસ એન્જલ્સના ઉત્તર પશ્ચિમમાં લગભગ 62 માઇલ દૂર ફ્રીવે નજીક આગથી 3600 એકરથી પણ વધુ જમીન બળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસી પ્રવાસે છે અને ત્યારે વારાણસીમાં પીએમ મોદી પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાનું વિમોચન કરશે, જેમાં 9.26 કરોડથી વધુ ખેડૂતોને 20,000 કરોડથી વધુનો લાભ મળશે. તો પ્રધાનમંત્રી પેરા એક્સટેન્શન વર્કર તરીકે કામ કરવા માટે કૃષિ સખીઓ તરીકે તાલીમ પામેલા 30,000થી વધુ એસએસજીને પ્રમાણપત્રોનું વિતરણ પણ કરશે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં ડોક્ટર આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય કૃષિ મંત્રી અને અનેક રાજ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે 2.5 કરોડથી વધુ સમગ્ર દેશમાં 732 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, 1 લાખથી વધુ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ અને 5 લાખ સામાન્ય સેવા કેન્દ્રો સહિત ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન યોજના 24મી ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. તો અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 11 કરોડથી પણ વધુ ખેડૂતોને ₹3.4 લાખ કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આ વિમોચન સાથે યોજનાની શરૂઆતથી અત્યાર સુધી લાભાર્થીઓને ટ્રાન્સફર કરાયેલી કુલ રકમ 3.24 લાખ કરોડને પાર પહોંચશે. સીતામઢીના સાંસદ દેવેશચંદ્ર ઠાકુર પોતાના એક નિવેદનને લઈને વિવાદમાં ફસાયા છે. તેમણે ખુલ્લા મંચ પર કહ્યું છે કે તેઓ મુસ્લિમો અને યાદવ માટે કોઈ કામ કરશે નહીં. આ નિવેદન બાદ બિહારમાં રાજકારણ ખૂબ જ તેજ બની ગયું છે. તમને જણાવી દઈએ કે દેવેશચંદ્ર ઠાકુર પોતાના લોકસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તો સીતામઢીથી નવા ચૂંટાયેલા જેડીયુ સાંસદ દેવેશચંદ્ર ઠાકુર લોકસભા ચૂંટણીમાં યાદવ મુસ્લિમો કરતા ઓછા વોટ મળવાથી નારાજ છે. તેમણે કહ્યું છે કે હવે આ સમુદાયના તે જ લોકો કામ કરશે જેમણે તેમને સમર્થન આપ્યું છે અને મત આપ્યો છે. જોકે તે યાદવો અને મુસ્લિમો માટે કોઈ કામ નહીં કરે જેમણે તેમને વોટ નથી આપ્યા. દેશની રાજધાની દિલ્હીથી મોટા સમાચાર છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે અચાનક ઇમરજન્સી સર્જાઈ હતી. એરપોર્ટ પર અચાનક પાવર ફેલ થતા ભારે અરાજકતા સર્જાઈ હતી. પાવર ફેલ થવાના કારણે સમગ્ર એરપોર્ટ પર દિવસ દરમિયાન અંધારપટ છવાઈ ગયો હતો અને તમામ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી, જેના કારણે ફ્લાઇટને અધવચ્ચે જ અટકાવવી પડી હતી. આ ઉપરાંત ફ્લાઇટમાં બોર્ડિંગ અને ચેક ઇન પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો ચિંતામાં અહીં ત્યાં ભટકતા રહ્યા હતા. જોકે થોડા સમય પછી એરપોર્ટ પર વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી, પરંતુ તેના કારણે અસરગ્રસ્ત સેવાઓ લગભગ 1 કલાક પછી પણ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ શકી નહોતી. વીજ પુરવઠો ખોરવાતા અનેક કર્મચારીઓના રેકોર્ડ ડિલીટ થતા મુસાફરોને જ નહીં પરંતુ કર્મચારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો દિલ્હી એરપોર્ટ પર પાવર ફેલને કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર અસર થઈ છે.
બપોરે લગભગ 2:10 દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અચાનક પાવર ફેલ થઈ ગયો હતો. એરપોર્ટના ગ્રીડમાં કેટલીક સમસ્યાના કારણે સમગ્ર પાવર ફેલ થયો હતો, જેના કારણે તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને અધવચ્ચે જ અટકાવી પડી હતી. એરપોર્ટ પર લગભગ 10 મિનિટ સુધી પાવર ફેલ થઈ ગયો હતો. આપણે જણાવવામાં આવી રહ્યું છે તે મુજબ બપોરે 2:25 વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બંને બેઠકો પરથી ચૂંટાયા છે, પરંતુ હવે તેમણે એક બેઠક ખાલી કરી આપી છે. રાહુલની બેઠક નક્કી કરવા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં રાહુલ ગાંધી કઈ બેઠક છોડશે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તો રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક છોડશે અને રાયબરેલીથી સાંસદ રહેશે, જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડ લોકસભા બેઠક પરથી પેટા ચૂંટણી લડશે. યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકસાન કરવામાં આવ્યું છે અને જેના લીધે જૈન સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. તો પાવાગઢ ડુંગર ઉપર નિજ મંદિર જવાના જૂના રસ્તે જૈન ધર્મની પણ કેટલીક પૌરાણિક મૂર્તિઓ જોવા મળતી હોય છે, ત્યારે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો. જૈન સમાજના અગ્રણીઓએ પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા માંગ કરી હતી. તેમજ મૂર્તિ ખંડિત કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે, ત્યારે પોલીસ તરફથી પણ આ મામલે સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન અપાયું છે. અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન 500થી 700 વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા. આજે અમારી આસ્થા ઉપર એકદમ પુરાણગઢ લાગ્યો છે, કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂજતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જર્જરિત હાલતની અંદર મૂકી દીધી છે. અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય, અને અમે એમને વિનંતી કરી હતી. ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી. કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમને એ રીતે કીધું છે કે 2 દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બધી પછી આ જ પગથિયા ઉપર પાછી લગાડી દઈશું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલા ઔદ્યોગિક ઝોનમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો અને જેમાં કોંગ્રેસના શાસનથી જ ઉદ્યોગગૃહોને જમીન ફાળવવાની નીતિ ચાલી આવતી હોવાનું કહેવાયું છે, જેનો જવાબ આપતા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર છે અને હજુ તેના પર લોકોને ભરોસો અકબંધ છે. સત્તા વિહોણી કોંગ્રેસ ભૂતકાળમાં આક્ષેપો સાબિત કરી શકી નથી અને હવે રઘવાઈ થઈ છે. સાથે જ ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર વિકાસના માર્ગમાં રોડા નાખવાનો આક્ષેપ કર્યો છે. વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહની નેતાઓને વિચિત્ર સલાહ આપી છે. તો રાવપુરામાં એક કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે જે વિસ્તારમાં ક્યારેય મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા, જ્યાં ખોબલે ખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી. ત્યારે ભાજપના નેતાનું આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ગઈકાલે રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પીએમ મોદીએ આપેલા સબકા સાથ સબકા વિકાસ સૂત્રના લીરે લીરા ઉડાવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે દરેક ચૂંટણીમાં અમુક બૂથ ઉપર ભાજપને મત નથી મળતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામની અગ્રિમતા નક્કી કરવી જોઈએ, કયા વિસ્તારમાં કામને પ્રાથમિકતા આપવી તે પણ નક્કી કરવું જોઈએ. તો બીજી તરફ ભાજપ પ્રમુખના નિવેદનથી ભાજપના જ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. યોગેશ પટેલે કહ્યું કે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનો આદેશ એટલે માની જ લેવો એવું તો છે જ નહીં.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ચૂંટણી સમીક્ષા બેઠક અંગે મુકુલ વાસનિકે નિવેદન આપ્યું કે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેઠક કરીશું અને બેઠકમાં લોકસભાની ચૂંટણીના પરિણામો અંગેની સમીક્ષા કરીશું. તમામ ચર્ચાઓ બાદ સંગઠનની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવીશું. તો ગુજરાતના પરિણામો અમારી અપેક્ષા મુજબ નથી આવ્યા અને આગામી સમયમાં જિલ્લા પ્રમુખો સાથે પણ બેઠક કરીશું. આ સાથે જ તેમણે ઉમેર્યું કે ગુજરાત કોંગ્રેસના વિચારોની ભૂમિ છે. કચ્છના દરિયાકાંઠેથી ચરસના બિનવારસી હાલતમાં પેકેટ મળી આવ્યા હતા. બીએસએફ, સ્ટેટ આઈબી, જખો મરીન પોલીસ 3 સાથે પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન કોટેશ્વર પાસે ચરસનું એક પેકેટ મળ્યું હતું. બાદમાં ખીદરટ ટાપુ ઉપરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં કચ્છની દરિયાઈ સીમામાંથી 42 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે. ત્યારે ચરસના પેકેટને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અપાયા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.